શું વિકાસ માત્ર પથ્થરો અને તળાવોના ઇન્ટરલિંકિંગથી જ થાય? જ્યારે કોઈનું વર્ષોનું ઘર તૂટે છે ત્યારે માત્ર દિવાલો નથી પડતી, એક આખો પરિવાર વિખેરાઈ જાય છે. આજે વટવાનું વાનરવટ તળાવ ખાલી થઈ રહ્યું છે અને લોકોની આંખો ભરાઈ રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું મેગા ડિમોલિશન, 400થી વધુ કાચા પાકા મકાનો, 30 કોમર્શિયલ દબાણો અને 58,000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવવા માટે 10 હિટાચી મશીનો ગરજી રહ્યા છે. તળાવોને જોડવા માટે તંત્ર સજ્જ છે, પણ અહીં વર્ષોથી રહેતા લોકો આજે રસ્તા પર છે. સ્થાનિકોમાં ભારે રોષ છે અને આંખોમાં આંસુ. લોકો કહે છે કે જ્યારે રસ્તામાં ખાડા પડે કે પાણી ભરાય ત્યારે તંત્ર નથી આવતું, પણ ઘર તોડવા સૌથી પહેલાં પહોંચી જાય છે. આંખોમાં આંસુ સાથે આ પરિવારો પોતાનો સામાન બાંધીને આશ્રય હોમ તરફ જઈ રહ્યા છે. વર્ષોની યાદો એક જ ઝાટકે કાટમાળમાં ફેરવાઈ ગઈ. તંત્ર કહે છે કે 2010 પહેલાંના રહીશો માટે વૈકલ્પિક વ્યવસ્થા છે. 200 લોકોને બસોમાં શિફ્ટ કરાયા છે, પણ લોકોની એક જ માંગ છે, અમને ઘર સામે ઘર આપો. આશ્રય હોમ કાયમી ઉકેલ નથી. શું આ લોકોની છત છીનવ્યા વગર વિકાસ શક્ય નહોતો? તળાવો સુંદર બનશે, ઇન્ટરલિંકિંગ પણ થશે, પણ જેમના ઘર ગયા એમના જીવનનું લિંકિંગ કોણ કરશે? વિકાસ જરૂરી છે, પણ માનવતાના ભોગે નહીં. આ પરિવારોની મજબૂરી માટે જવાબદાર કોણ? તમારા મતે તંત્રનો આ નિર્ણય કેટલો યોગ્ય છે? કમેન્ટમાં ચોક્કસ જણાવો.